વડોદરામાં 2 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। આજવા ચોકડી સયાજીપુરા પાસે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વડોદરાથી આજવા તરફ જતા રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે વડોદરાથી અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર અત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે। અમિત, વડોદરામાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે અને લોકોને માટે તંત્ર કેટલું ખડે પગે જોવા મળી રહ્યું છે? જુઓ, તંત્ર તો એલર્ટ છે, પરંતુ આ તંત્રની એલર્ટનેસ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં તેમની જોવા મળી રહી છે। એટલા માટે કારણ કે તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે તેઓ એલર્ટ છે, પાણી ભરાવાની સ્થિતિમાં પાણી જલ્દી ઉતરે તે માટે કામગીરી કરી રહ્યું છે, પરંતુ તેની બીજી તરફ બિલકુલ વરવી વાસ્તવિકતા આજવા ચોકડી પાસે સયાજીપુરા ગામ પાસે જોવા મળી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવતો આ વિસ્તાર છે કે જ્યાં સવારે વરસાદ પડ્યો હતો, પરંતુ વરસાદ રોકાયા બાદ પણ હજી પણ આજે સયાજીપુરાથી આજવા તરફ જતો જે રોડ છે, આજવા સરોવર, આજવા નિમેડા તરફ જતો રોડ છે, હજી એ પાણીમાં છે। હજી એ પણ લોકોને, વાહન ચાલકોને ખાસ કરીને આટલા પાણીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યો છે। આપ અહીંયા જોઈ શકો છો, આજવા તરફ જતા વાહન ચાલકોને, આજવાથી વડોદરા તરફ આવતા વાહન ચાલકોને આટલા પાણીમાંથી જ પસાર થવાનો વારો આવી રહ્યો છે, કારણ કે સવારે જે રીતે 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વડોદરામાં, તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આ વિસ્તારમાં પણ ભરાયા હતા, પરંતુ અન્ય વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે। જ્યારે કે આજવા ખાતે જ્યાં સયાજીપુરા ગામ આવેલું છે તેની પાસેનો આ જે મુખ્ય માર્ગ છે તે હજી પણ પાણીમાં ગરકાવ છે અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે લોકો આ વાહનમાં પાસેથી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તેને ઘણી બધી મુશ્કેલી પડી રહી છે। કેટલી મુશ્કેલી પડે? બહુ જ તકલીફ છે। આગળ ખાડા જેવું છે, માણસ ફસાઈ જશે તો કોણ જવાબદારી લેશે? તો ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। ઘણી બધી સમસ્યાઓ લોકોને છે। જે રીતે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોની આ પ્રકારની સમસ્યા છે, પરંતુ તેનો નિકાલ નથી આવતો। વડોદરા મહાનગરપાલિકાની હદમાં આવી ગયેલો આ વિસ્તાર છે, પરંતુ તેમ છતાં અહીંયા વરસાદી પાણીનો નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા નથી। આ તરફ રોડની કિનારેનો ભાગ જોઈ શકો છો આપ, ત્યાં પણ ખૂબ પાણી ભરાયેલા છે, તે હજી એ ઓસરી નથી રહ્યા અને લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ એ જ રોડ છે જ્યાંથી પારુલ જેવી કોલેજો, યુનિવર્સિટીઓ આવેલી છે કે ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે અને વડોદરાથી તેઓ અવરજવર કરે છે, અને અન્ય કોલેજો પણ આ જ રોડ પર આવેલી છે। મોટી સંખ્યામાં લોકો સાથે સાથે વિદ્યાર્થીઓ પણ રોજ અવરજવર કરે છે। અમિત, અત્યારે કહી શકાય કે સયાજીપુરા વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાતા લોકો પરેશાન છે।